હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જોવાના છીએ સદીશોના સરવાળા. રાઈટ, સદીશોના સરવાળા કઈ રીતે કરવા. આપણે સદીશ વિશે આપણે ભણી ચૂક્યા છીએ, ઘણા દિવસથી આપણે ભણીએ છીએ. એના પણ સરવાળા અને બાદબાકી કંઈક ના નિયમો છે એ કંઈક અલગ જ હોય છે. અદિશના આપણે એમ કરી શકાય છે, એમાં કોઈ દિશાનું મહત્ત્વ નથી, પણ જેમાં દિશા અને મૂલ્યનું બંનેનું મહત્ત્વ છે, તેમાં બંને વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. મૂલ્ય ઉપરાંત દિશા. ચલો જોઈએ આપણે. તો સદીશોના સરવાળા અને બાદબાકીની જે રીત જે છે એમાંની આપણે પહેલેથી સરવાળાની રીત જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ આપણે સરવાળા કરીએ છીએ સિમ્પલ, તો a પ્લસ બી અદિશની રીતના આપણે બોલીએ તો 2 + 5 = 7 એમ બોલીએ છીએ આપણે. પણ અહીંયા એક વસ્તુ કોમન એક અલગ એ છે કે અહીંયા સરવાળો કરવાનો છે સદિશને ધ્યાનમાં રાખીને. તો અહીંયા હું બે સદીશો લેવા માગું છું અને એ બે સદીશો કંઈક આ પ્રમાણે છે. ચલો, આ એ સદીશ છે, એની દિશા છે, એનું મૂલ્ય છે. હમણાં મૂલ્ય કોઈ કાઉન્ટ કરતો નથી, એક મૂલ્ય છે, બંનેના મૂલ્ય સમાન છે. બીજો સદીશ છે મિત્રો, એ કંઈક આ રીતે છે, નામ આપી દો બી. આ બંનેનો મારે સરવાળો કરવો છે. સદીશ એ અને સદીશ બીનો મારે સરવાળો કરવો છે. ચલો, તો સરવાળાની રીત અહીંયા બે રીતું છે, ધ્યાનથી સાંભળજો. સરવાળાની કેટલી રીત છે? તો કે બે રીત છે. પહેલી રીત છે મિત્રો, તમે સરવાળો કઈ રીતે કરી શકો એની પહેલી રીત છે કે તમે ત્રિકોણની રીતની મદદથી. કેની મદદથી? તો કે અહીંયા હું લખું છું ત્રિકોણ. ત્રિકોણની રીતથી પણ તમે સરવાળો કરી શકો છો. બંને આપણે લેશું આપણે. ને બીજું છે સબાચકો. સ-બા-ચ-કો. સમાંતર બાજુ ચતુષ્કોણની મદદ વડે પણ તમે કરી શકો છો. બે રીતની મદદથી તમે આ સરવાળો સદીશોનો આ બંનેનો કરી શકો છો. ચલો, તો આપણે પહેલી રીત લઈએ, ત્રિકોણની રીત. ત્રિકોણની રીતથી આપણી પાસે જવાબ કઈ રીતે મળે? સરવાળો કશું આપણે તો જવાબ કઈ રીતે મળશે આપણને? તો એના કંઈક નિયમ છે. એમાંનો નિયમ હું તમને અહીંયા આપું છું કે જ્યારે આપણી પાસે સદીશ એ, મતલબ કે આપણી પાસે પહેલો સદીશ અને બીજો સદીશ છે, એનો આપણે સરવાળો કરવા ટાઈમે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે આપણે શીર્ષ અને પૂંછની ખબર હોવી જોઈએ. તો આ છે એ શીર્ષ છે અને આ શું છે? તો કે એ છે પૂંછ છે. તો શીર્ષ અને પૂંછ એ બંને વસ્તુ ખબર હોવી જોઈએ, કારણ કે સબાચકો અને ત્રિકોણના નિયમમાં એ બંનેમાં અલગ અલગ નિયમ છે, પૂંછ અને શીર્ષના. એટલા માટે ચલો, પહેલો જ મુદ્દો. આપણે બે સદીશો આપેલા છે, ચલો આપણે સરવાળો કરવો છે, પણ કેની મદદથી? તો કે ત્રિકોણની મદદથી કરવો છે. તો પહેલાં આ દિશામાંનો સદીશ છે એ પહેલાં હું એને અહીંયા ધ્યાનમાં લઈ લઉં છું. તો એને હું અહીંયા ડ્રો કરું છું. ચલો, આ એ છે. અહીંયા મારી પાસે બી સદીશ છે, એને અહીંયા મારે જોઈન્ટ કરવો છે. અને જોઈન્ટ કઈ રીતે કરવો પડશે? ધ્યાનથી સાંભળજો. અહીંયા હું લખી આપું છું કે પહેલાંનું શીર્ષ છે. શું છે અહીંયા? પહેલાંનું શીર્ષ છે. ચલો, પહેલાંનું શીર્ષ છે. જ્યારે તમે સદીશ બીને આની સાથે જોઈન્ટ કરશો ત્યારે એની આ પૂંછ એના શીર્ષ સાથે આવવી જોઈએ. કઈ રીતે બતાવું તમને? આને લઈને અહીંયા મૂકવાનો છે. તો કે આ એ છે સદીશ, એનું શીર્ષ, અને બી સદીશની પૂંછ, અને જે દિશામાં છે એ દિશામાં જ આપણે ડ્રો કરવાનું છે. તો કે આ દિશામાં છે તો આપણે પણ આ દિશામાં ડ્રો કરીશું. તમે અહીંયા એક વખત જોઈ શકો છો કે અહીંયા એ અને આ છે બી. રાઈટ, બીની પૂંછ અને એનું શીર્ષ આ રીતે જોઈન્ટ કરવાનું છે. શીર્ષ અને પૂંછ જોઈન્ટ થવા જોઈએ, સંપાત થવા જોઈએ, ટચ થવા જોઈએ. આ એનો મેન નિયમ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં નિયમ અલગ આવે છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. ચલો આગળ જોઈએ આપણે. આગળ હવે શું કરવાનું છે? આ બંનેનો સરવાળો કરીએ તો આપણે કંઈક, આપણે ખબર કે 5 + 2 કરીએ તો આપણે 7 મળે, કંઈક જવાબ મળે, પરિણામી આપણે કંઈક જવાબ મળશે. તો એ અને બીનો સરવાળો અહીંયા કહી શકાય છે
કે આ જે રીત જે છે સરવાળાની આલેખીય રીત જે છે આ રીતે છે. પણ જ્યારે તમે અહીંયા એનું શીર્ષ અને બીનું એની પૂછ અને બીનું શીર્ષ એ બંનેને એક જોડતો સદિશ રેખાખંડ બતાવી દો તો આ તમને મળશે. ખાસ આ તમને મળશે એ પરિણામી સદિશ કે એ અને બી તમે જે સરવાળો કરતા હતા એનો તમને આ જવાબ મળશે એમ કહી શકાય કે એ અને બીનો તમને પરિણામી ઘટક આર મળશે. આ થઈ તમારા ત્રિકોણની રીત. એ અને બીના સરવાળા માટે આલેખની રીત કહો તો પણ ચાલે. આ જે છે મિત્રો એ સદિશ એ અને બી સદિશો છે અને આ જે છે એ અને બીના સરવાળા માટે આલેખની રીત છે. આ રીતે આપણે જોઈન્ટ કરવાનું. એક તમે જોઈ શકો છો ત્રિકોણ પણ બને છે અહીંયા. હજુ આગળ જોઈએ તમે એમ કહેશો કે ચલો અહીંયા આપણે પહેલાં એ લીધો, પહેલાં મેં એ ડ્રો કર્યું એટલે મને આવું મળશે. હું અહીંયા પહેલાં બી ડ્રો કરું તો ચલો હું ક્રમબદ્ધ લખું છું અહીંયા. ચલો હું પહેલાં બીને લેવા માગું. ચલો હું પહેલાં બીને લઉં. બીનું કંઈક એની દિશા છે એ આ નીચે છે, આ રીતે છે આ બી. ચલો મેં પહેલાં બી લીધો છે. ઓકે, જો તમે પહેલાં એ લો તો એ પ્લસ બી લખવાનું. એ પ્લસ બી ઇક્વલ ટુ આર. જો તમે પહેલાં બી લો તો હવે હું હમણાં બતાવું છું તમને કઈ રીતે લખવાનું હોય. ચલો હવે મારી પાસે શું છે તો કે મારી પાસે એ સદિશ છે. તો આપણો નિયમ મુજબ કે ભાઈ જે પહેલાં તમે સદિશ લો છો એનું શીર્ષ લેવાનું છે અને આની લેવાની છે પૂછ લેવાની છે. તો ચલો આપણે એની શું લઈ લઈએ, આપણે એની પૂછ લઈ લઈએ. તો એનું કંઈક સદિશ છે એ સદિશ. તો આ રીતે છે, આ એ સદિશ છે. ઓકે, અને પરિણામી ઘટક તમને આમાં પણ મળશે, એ તમને આ દિશામાં મળશે. તો તમારી પાસે અહીંયા બનશે આર બરાબર એ પ્લસ બી. સોરી, અહીંયા આપણી ભૂલ છે. આપણે વાત કરી કે અહીંયા આપણે પરિણામી મળશે આર બરાબર બી પ્લસ એ. ફરક કંઈ નહીં પડે, છતાં પણ આપણે આ રીતે લખવું પડશે કારણ કે આપણે સદિશના નિયમમાં છીએ એટલા માટે. તો આપણે કેન્સલ કરશું. બી પ્લસ એ કે બીનો અહીં કહી શકાય છે કે બીનો જે શીર્ષ છે, બીનું જે શીર્ષ છે એ એની પૂછ સાથે સંકળાયેલું છે, એની સાથે અડકેલું છે. ત્યાંથી આપણે આગળ વધારીએ છીએ. એની પૂછને બીની પૂછને એના શીર્ષ સાથે જોડીએ છીએ એમ પણ કહી શકાય છે આપણે. બીજી બધી મેં નામ નથી આપ્યું કે ઓ ક્યુ આ અને તે રાઈટ, એ નામ મેં નથી આપેલું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને જે મળે છે આ રીતે તો કે એ પ્લસ બી, અહીંયા બી પ્લસ એ બંને માટે આપણને ક્યાંક ને ક્યાંક સરખું જ મળે છે. જવાબો આપણને સરખા જ મળે છે. તમે પહેલાં બી લો કે પછી એ લો, રાઈટ. તો એમ કહી શકાય કે એ પ્લસ બી કે પછી બી પ્લસ એ આ બંને કેવા મળે છે તો કે બંને મળે છે સરખા મળે છે. તો મિત્રો એક વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે સરવાળામાં તરીકે અલગ અલગ કાંઈ મળતું નથી. તો આ જે છે ક્રમનો નિયમ કહેવામાં આવે. શું કહેવાય છે ને? ક્રમનો નિયમ કહેવાય છે. તો આ જે નિયમ છે ક્રમ, કે તમે ક્રમ બદલાવતા તમારી પાસે જવાબ બદલાતો નથી. પડી ખબર? તમે ક્રમ બદલાઈ નાખશો તો જવાબ બદલાતો નથી. તો ક્રમનો નિયમ છે. હજુ પણ આપણે અહીંયા બે આકૃતિઓ ભણી ગયા છે. હજુ પણ આપણે આગળ આકૃતિ ભણી લઈએ. છેલ્લી આકૃતિ તો એક આ રીતની આ મુજબની બનશે. ત્રીજી આકૃતિ તમે એમ કહેશો કે ચલો અહીંયા મારી પાસે એક અને બે સદિશ આપેલા છે. જો મારી પાસે ત્રણ સદિશ આપેલા હોય તો ચલો આપણે આ બાજુ જ લખીએ. આપણે ત્રણ આપણને આપેલા હોય તો આપણે અલગ જ વાત કરવી પડે કે ત્રણ આકૃતિઓ આપેલી છે તો આપણે એને એક ત્રીજો પોઈન્ટ બતાવવો પડે. સી સદિશ એ બી અને હવે હું સી સદિશમાં તમને હું સમજાવી. તો ફરી વખત આપણે બતાવી દઈએ અહીંયા કે ચલો એ સદિશ છે એ આ દિશામાં છે, બી સદિશ છે એ આ દિશામાં છે અને આપણે જે ત્રીજો સદિશ લેવાના છે એનું આપણે કંઈક અલગ જ ઉલટાવી નાખીએ આપણે કે એ સદિશ છે એ આ દિશામાં છે. ધ્યાનથી જોજો, અહીંયા ત્રણ સદિશો આપણને આપેલા છે અને આપણે અહીંયા એનો ઉપયોગ કરવાનો છે ત્રિકોણની રીતથી. ચાલો તો પહેલાં આપણે બે સદિશ લઈએ. પહેલાં એ લઈએ પછી બી લઈએ. ચલો પહેલાં આપણે એ લઈએ તો એ સદિશ છે કંઈક આ રીતે છે જે તમે જોઈ શકો છો આકૃતિમાં. બી છે આપણે ખબર છે કે એની જે પૂછ જે એનો શીર્ષ છે એની સાથે પૂછને
જોડીશું તો એકક મિત્રો બનશે આપણી પાસે આ રીતે બનશે, અને ત્રીજો સદિશ છે આ સી છે. જો એક વસ્તુ તમને અહીંયા સમજાવી દઉં છું. એ અને બી અહીંયા આપણે જે મળે છે અને અહીંયા હું ડોટ ડોટ લાઈન બતાવું છું, આપને ખબર પડી ગઈ આ છે એ અને બી મળે છે, એ પ્લસ બી મળે છે. ઓકે, હવે હું સી લાવું છું. આપણો નિયમ એવો છે કે બી જે છે એનો જે શીર્ષ છે એની સાથે આ જે સી સદિશ છે એનું શું કરવાનું છે, તો કે એની પૂછ અટકાવી દેવાની છે. તો અહીંયા આપણે જે સી સદિશ આ દિશામાં છે તો આપણે એને આ એ દિશામાં બતાવવું પડશે, પણ અહીંયા મારી પાસે છે થોડીક આકૃતિ હવે હું મોટી બતાવું છું. પહેલેથી લઈએ આપણે તો ચાલો, આ એ છે અને અહીંયા આપણી પાસે આવનારો સદિશ છે એ કયો છે, તો કે બી છે, એ બી. અને એ બંનેને જોડે છે જે એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે, તો કે એને કહેવામાં આવે છે કે અહીંયા લખું છું એ પ્લસ બી. આ જે મને મળે છે એ પ્લસ બી મળે છે. આકૃતિમાં મારી પાસે બી સદિશ નાનો હતો એટલા માટે ચાલે નહીં, મારી પાસે બંને લાઈનો સરખી હોવી જોઈએ. ઓકે, તો આનો શીર્ષ અને પૂછ, આ જે શીર્ષ છે હવે સીની પૂછ આવશે. ચલો સીની પૂછ આવશે, ચલો આ સીની પૂછ આ રીતે છે, આ સી સદિશ છે. ઓકે, હવે આ સી સદિશ છે તમે જોઈ શકો છો, અને આ જે છે એનું શીર્ષ છે અને આ સીની પૂછ છે. ગમે ત્યાં એમ જ રાખશું, ત્રિકોણના નિયમ માટે શીર્ષ અને પૂછ. જો આ શીર્ષ છે તો આ આની પૂછ છે, બીની પૂછ છે. ઓકે, તો અહીંયા પણ એવું છે. તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો, અહીંયા 2-3 નિયમો આવે છે. એ અને બીને હું સરવાળો કર્યો તો મને અહીંયા પણ એ અને બી, એ પ્લસ બી, એ પ્લસ બી, અહીંયા પણ મને એ પ્લસ બી મળે. જો હું બીની સાથે સીને અપ્લાય કરાવું છું તો મને અહીંયા જોડતો રેખાખંડ મને મળશે. અહીંયા જોડતો જે સદિશ મને મળશે એ મને મળશે બી પ્લસ સી. કયો મળશે મને? બી પ્લસ સી મળશે, કારણ કે હું બી અને સીને જોડું તો. પણ હું આ ત્રણેયને જોડું તો મારી પાસે પરિણામી ઘટક મને મળશે આ કેટલો મળે? તો કે મેં અહીંયા જે વાત કરી છે, જે અહીંયા મારે અહીંયા જે અહીંથી મેં જે પૂછ કાઢેલી છે, રાઈટ, અને એ જે પૂછ જે છે આની પણ પૂછ છે. કોની પૂછ છે? તો કે એની પૂછ છે. તો અહીં મારે એ લખવો પડે. એની સાથે કોણ છે? તો કે આ પરિણામી ઘટક, એનું નામ છે આ બીસી છે. જો આ જો છે અહીંયા. ફરી વખત કહું છું, અહીંયા જે મને પરિણામી ઘટક મળે છે એની સાથે જે જોડતો ખંડ જે છે આ બંનેનો, જો એ અને બીસી, તમને એનું સાઈડમાં એક્સપ્લેન કરી આપું કે મારી પાસે ચાલો એક ઘટક છે આ એ છે. ઓકે, અને એને આ બીજો ઘટક છે બી પ્લસ સી નામ છે. આવું પણ નામ હોઈ શકે, એવું નહીં કે ભાઈ બી સી ડી જ હોઈ શકે, રાઈટ. આ બંને લાઈનને મેં આ રીતે બતાવ્યું તો આ મને પરિણામી ઘટક કેટલો મળે? તો કે એ પ્લસ બીસી. તો મારી પાસે બનશે એ પ્લસ બીસી. આ રીતે મળશે. વાત સમજાય છે શું કહું છું? કોઈ બી તમે બે ઘટક લો, એનો સરવાળો તમે કરતા હોય ત્યારે તમારી પાસે જે પરિણામી ઘટક મળશે એ બંનેનો સરવાળો બનશે આ રીતે, બી પ્લસ સી. ઓકે, તમે એ પ્લસ બી પ્લસ સી પણ લખી શકો છો, કારણ કે ક્રમના નિયમ મુજબ તમે આડાઅવળું લખી શકો છો, કારણ કે સરવાળો છે એટલા માટે. ઓકે, બાદબાકી હોય તો ન લખી શકો. તો આ તમને મેં જે સમજૂતી આપી છે કે બે સદિશો અને ત્રણ સદિશોની ત્રિકોણની રીતની મદદથી આપણે કઈ રીતે એને સોલ્વ કરવું. ઓકે, હવે આપણે શું જોવાનું છે? હવે આપણે એ વસ્તુ જોવાની છે કે જ્યારે આપણે આજે મેં તમને કીધું કે ભાઈ આ ક્રમનો નિયમ કહેવાય, તમે ક્રમ બદલાવો તો તમારી પાસે કંઈ જવાબમાં કંઈ ફેરફાર થતો નથી, રાઈટ. તો જવાબમાં ફેરફાર થતો નથી એ આપણે બધી વસ્તુ જોઈએ છીએ અહીંયા એ ત્રિકોણની રીત દ્વારા જોઈએ છે. જો આને જ મારે એક્સપ્લેન કરવું હોય કેમાં? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં, તો અહીંયા આપણી પાસે નિયમો એવા છે. ચલો નિયમો શું છે તમને સમજાવી દઉં. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો આપણે સમજી લઈએ. આપણે તો આપણી પાસે એ સદિશ અને બી સદિશને આપણે કંઈક અલગ એક્ઝામ્પલ લઈએ નવા પેજ ઉપર. ચલો હવે અહીંયા આવે છે આ સરવાળાની રીત જ છે, પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. ચલો હવે હું તમને બતાવું કે ચલો મારી પાસે બે સદિશ છે. એક સદિશ આ દિશામાં છે અને એક સદિશ છે એ આ દિશામાં છે.
આને પણ હું નામ આપી દઉં એ અને આ બી. હવે આને મારે સરવાળાની રીત છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે બીજી રીત છે એમાં સરવાળા આપણે કરવો છે તો કંઈ વાંધો નહીં. પહેલાં આપણે એ સદિશ ડ્રો કરી લેવાનો. ચાલો કરી લીધો. ત્યારબાદ અહીંયા જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણમાં મેં ત્રિકોણના નિયમમાં મેં તમને સમજાવેલું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો થોડાક અલગ છે. તો અહીંયા બંનેની પૂછ ભેગી કરવાની. શું કરવાની? પૂછ. તો કે આ બંનેની પૂછ ભેગી હું કરીશ તો મારી પાસે કંઈક આ રીતે મળશે. બી એ અને બી થઈ ગયા. બંનેની તમે જોઈ શકો છો અહીંયા પૂછ. બંનેની પૂછને મેં ભેગા કરી આપી. અહીંયા જોડી દીધી. સમાંતર બાજુ ચતુષ્કોણ કેના માટે? તો કે સરવાળા માટે. ઓકે, બંનેની પૂછ ભેગી કરી આપવાની. પછી આપણે એક કાલ્પનિક ધારી લેવાનું કે ચલો અહીંયા આપણે ચાર સામે કે જેટલા એકમનું મૂલ્ય અહીંયા છે એ સદિશનું એટલા જ એકમનું મૂલ્ય અહીંયા આપણે ડ્રો કરવાનું છે. યાદચ્છિક રીતે અહીંયા આપણે ડ્રો કરી દઈએ તો આપણે આ મળશે. જો આ નિયમ તમારે 12 સાયન્સનો બહુ અગત્યનો છે. પરિણામી ઘટક તમને મળશે મિત્રો એ આ મળશે. લખવું પડે R બરાબર A પ્લસ B. જોયું તમે? સમાંતર બાજુ ચતુષ્કોણ તો ચતુષ્કોણ બને છે. સમજ પડી છે? હું તમને કહું છું અહીંયા તમને કહેશું કે જો અહીંયા તમને ચોરસ દેખાય. જો દેખાય તમને આ ચોરસ જેવું દેખાય, પણ એવું જરૂરી નથી કે ભાઈ ચોરસ દેખાય તો ત્રિકોણ જ બનવો જોઈએ. એવું અગત્યનું નથી કે ભાઈ ત્રિકોણના નિયમમાં ત્રિકોણ જ બનવા જોઈએ. ચોરસ બને તો આપણે નિયમ તો ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. શીર્ષ પૂછનો અહીંયા પૂછ છે. ઓકે, તો બંનેમાં ફરક એટલો જ છે કે બે પૂછ લેવાની છે અને અહીંયા આપણે કાલ્પનિક રેખાઓ ધારવાની છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમો કંઈક આ રીતે છે. અને એમાં પણ આપણે જોવા જઈએ કે ક્રમનો નિયમ પણ બંનેમાં સેમ જ છે. પણ હવે આપણે જોઈ લઈએ કે આ બેઝ ઉપર જ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનો જે નિયમ છે બંને કઈ રીતે સરખા આવે છે, બંનેનો જવાબ સરખો આવે છે કે નહીં. હવે હું તમને ત્રિકોણની રીતને જોઉં છું કે ત્રિકોણની રીત તમને આ એ અને બી સદિશમાં હું લગાવું છું. ચલો મારી પાસે અહીંયા એ છે તો હું પહેલાં એ ડ્રો કરી આપીશ. ચલો અહીંયા મારી પાસે એ છે, એ ડ્રો કરી આપું. ચલો કમ્પ્લીટ. મારી પાસે અહીંયા કયો આવશે તો કે બી આવશે. આપણો નિયમ શું છે? નિયમ આપણું અહીંયા પૂછ ન હોય. ત્રિકોણના નિયમો શું છે? શીર્ષ અને પૂછ. તો કે અહીંયા મારી પાસેથી એક પૂછ અહીંયા આવે છે. થોડુંક આમ એડજસ્ટમેન્ટ સરખું થતું નથી એટલે આડાવડી આકૃતિ દોરાય છે. બી છે. આ બની ગયું આપણો. આ તમે જોઈ શકો છો કે આ શીર્ષ છે અને આની પૂછ. તો આ ત્રિકોણનો નિયમ હોય એ વસ્તુ યાદ રાખવાની. ત્રિકોણનો નિયમ છે સરવાળા માટેનો. ઓકે, પછી આપણે શું કરતા? પછી આપણે બંને લાઈન ડ્રો કરી જોડી દેતા આ રીતે અને આપણે મળતું અહીંયા પરિણામી R A પ્લસ બીનો સરવાળો. તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે તમારી પાસે ત્રિકોણની રીત હોય તો પણ ભલે, ત્રિકોણની રીત હોય તો પણ ભલે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હોય તો પણ ભલે, બંને એકબીજાને સમતુલ્ય છે. બે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હોય તો પણ ભલે અને ત્રિકોણની રીત હોય તો પણ ભલે, બંને એકબીજાને સમતુલ્ય છે. સમજ પડે છે? તો આ રીતે કંઈક આપણી વાત હતી જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. થોડાક એના નિયમો જોઈ લઈએ કે શૂન્ય સદિશ કોને કહેવાય છે. જો આપણે એક આકૃતિ જોઈ ગયા હતા લાસ્ટ ટાઈમ. ચલો એક કોઈ કણ છે આ રીતે ગતિ કરે છે આ રીતે. રાઈટ,
પી પાસે જશે, ત્યાંથી પી ડેશ પાસે જશે, યાદ હોય તો. ટી સમયે પી 0, ટી બરાબર 0 સમયે પી પાસે અને ટી બરાબર ટી ડેશ સમયે, અથવા ટી સમયે પી પાસે અને ટી ડેશ સમયે પી ડેશ પાસે જશે. હવે પી થી પી ડેશ પાસે જશે ને પાછો પી ડેશ થી પી પાસે આવે તો એનું સ્થાનાંતર શૂન્ય બને, તો એનું સ્થાન સદિશ શૂન્ય બને, રાઈટ. તો આવા સદિશોને કહેવામાં આવે છે શૂન્ય સદિશ. શું કહેવામાં આવે છે? શૂન્ય સદિશ કહેવામાં આવે છે. અને તમને એ પણ જાણકારી છે કે ચલો મારી પાસે એક સદિશ છે એ આ દિશામાં છે, એ સદિશ, અને બીજો સદિશ છે એની વિરુદ્ધ દિશામાં છે, આ દિશામાં છે, માઇનસ. તો પરિણામી સદિશ કેટલો બને? તો કે પરિણામી સદિશ એનો 0 બનશે. આ રીતે a માઇનસ a બરાબર 0 આ રીતે બનશે. અથવા તો કોઈ પણ સદિશને તમે શૂન્ય સાથે ગુણાવશો તો તમને શૂન્ય જ કિંમત મળશે. કોઈ પણ સદિશ એને શૂન્ય સંખ્યા વડે ગુણતા આપણને શૂન્ય સદિશ મળે છે. કોઈ પણ કિંમત તમે લઈ લો, કોઈ પણ શૂન્ય લઈ લો, પણ તમે સરવાળો કરો આ રીતે તો તમને એનો એ જ ઘટક મળે સરવાળો કરતા. પણ તમે જ્યારે ગુણાવો છો કોઈ પણ સદિશને ત્યારે તમને શૂન્ય મળશે. કોઈ પણ સંખ્યાને આ રીતે, કોઈ પણને, આ એ સદિશ છે એની સાથે શૂન્ય ઘટક છે તો તમને શૂન્ય જ મળશે. ઓકે, કહેવાનો મતલબ એ છે કે આ બધા નિયમો છે કે કોઈ પણ કિંમત છે અને એને તમે શૂન્ય સદિશ સાથે ગુણાવો તો પણ શૂન્ય મળશે. સરવાળો કરાવો તો વાત અલગ છે. આ એ સદિશ છે, બસ લો, આની સાથે આમાં તમે શૂન્ય એડ કરો, શૂન્ય એટલે કોઈ પણ સદિશ એડ નથી કરતો, કોઈ પણ નહીં, તો આપણે એના એ જ મળવાના છે. શૂન્ય સાથે ગુણાવો તો અહીંયા શૂન્ય મળે છે આપણને. તો આવી કંઈક અવનવી કન્ડિશનો, અવનવી વાતો અહીંયા આપણને જોવા મળે છે. આ રીતે તમે બાદબાકીના નિયમો માટે પણ તમે કરી શકો છો. એટલે આપણે સરવાળા માટેનું ખાસ કરીને સમજી લઈએ, પછી આપણે બાદબાકી તરફ જશું.